सोमनाथ महादेव की जय। हर हर महादेव। भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। आभार। जो के गौतम भाई बोले પછી બોલવું થોડું અઘરું પડે। ખૂબ સારા વક્તા જીવે સરસ્વતી છે એટલે અઘરું પડે। પણ અમારા અભિવાદન સમારોહમાં ઝાલાવાડ જિલ્લામાં પધારેલ રણનું રતન ને ખૂબ સારા એવા વક્તા એમને પણ મંડળમાંથી કામ કરતા કરતા જિલ્લામાં અમે સાથે કામ કરતા હતા, પ્રદેશમાં એમને કામ કર્યું એ પ્રદેશના ખૂબ એમનું જેમનું વ્યક્તિગત એમનું માન છે એવા મારા સાથી ઉપાધ્યક્ષ શ્રી ગૌતમભાઈ ગેડિયા, સૌ સંતશ્રીઓ, આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય નાયબ મુખ્ય દંડક મારા મિત્ર જગદીશભાઈ મકવાણા, આપણી વચ્ચે સાંસદ હતા એ છતાં કામ હોવાથી નીકળ્યા છે એવા ચંદુભાઈ, જેમના થકી હું કહી શકું કે ક્યાંય ને ક્યાંય કોઈને કોઈ એમનો ફાળો છે મને અહીંયા સુધી પહોંચાડવા એવા જિલ્લાના પ્રભારી હિંમતભાઈ, પ્રદેશના પૂર્વ ઉપાધ્યક્ષ મારા માર્ગદર્શક બેન શ્રી વર્ષાબેન, જિલ્લાનું ગૌરવ સૌ કાર્યકર્તાના પ્રિય જેમનો પરિવાર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે અને જિલ્લા અધ્યક્ષ બન્યા પછી કે જેમનું મને માર્ગદર્શન અને શક્તિ કાયમી માટે મળી રહ્યા છે પૂર્વ ધારાસભ્ય, પૂર્વ કેબિનેટ મંત્રી અને લીંબડી વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય કિરીટસિંહ રાણા સાહેબ, મારા મિત્ર, અમે બંને મોરચામાં સાથે કામ કર્યું હતું અને આજે ધારાસભ્ય છે દસાડા વિધાનસભાના ધારાસભ્ય પીકે પરમાર, ખૂબ જ સૌમ્ય સ્વભાવના, સરળ સ્વભાવના, હંમેશ માટે પોઝિટિવ એવા ધાંગધ્રા વિધાનસભાના ધારાસભ્ય પ્રકાશભાઈ, જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રી હરિકૃષ્ણભાઈ, પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ, મારા જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષો જેમની પાસે હું ખૂબ શીખો છું એવા બિપિન દાદા, ચંદ્રશેખરભાઈ દવે, દિલીપભાઈ, શંકરભાઈ, નરેશભાઈ, જસુભા, રમેશભાઈ, મંગુભા, નરેશભાઈ, બાબાલાલ, મારા મહામંત્રી હજી ચાલુ જ છે ત્રણેય એવા જયેશભાઈ, ધીરુભાઈ, હાર્દિકભાઈ, નાતાભાઈ, મનુભાઈ, સૌ મંચસ્થ મહાનુભાવો, સૌ જિલ્લામાં પધારેલા સામાજિક સંસ્થાઓ, સમાજના શ્રેષ્ઠીઓ અને મને જ્યાં સુધી પહોંચાડ્યો છે મારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, મને પણ સપને ખ્યાલ નહોતો કારણ કે 6 મહિના પહેલા મારી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે બીજી વાર વરણી થઈ। હું ખૂબ સંતુષ્ટ હતો, મારી અપેક્ષા પણ હતી કે હું રિપીટ થઉં અને પ્રદેશના નેતૃત્વએ મને રિપીટ પણ કર્યો। એ 6 મહિનાના ગાળામાં હું એ દિશામાં પણ આગળ વધી રહ્યો હતો, સ્થાનિક સ્વરાજ્યમાં શું કરવો બધાના સહયોગથી અને કામને આગળ વધારતો હતો। ત્યારે હું અને રાણા સાહેબ બંને વાંકાનેર એક કાર્યક્રમમાં સાથે જતા હતા। વાંકાનેર સત્ય ઘટના છે, હું 1% ખોટું નથી બોલતો, એમાં રાણા સાહેબ સાક્ષી છે। ટોલ નાકાથી આગળ વધ્યા અને વાંકાનેર રોડ ઉપર પેલા મને સુરતથી ફોન આવ્યો કે તમને પ્રદેશ ભાજપના મહામંત્રી બનાવ્યા। મારો કાકાનો દીકરો ત્યાં છે નોકરીમાં, મેં કીધું બંને સાથે લાગો છો, મારી મસ્તી કરો છો, એટલે હું માન્યો નહીં। મને રાજ્યસભાના સાંસદ મહેન્દ્રભાઈનો ફોન આવ્યો કે ભાઈ તને પ્રદેશ ભાજપાનો મહામંત્રી બનાવ્યો। મેં કીધું ન હોય, પેલા મારામાં વોટ્સઅપ કરો। વોટ્સઅપમાં મેં જોયું એટલે મને ફોન ચાલુ થઈ ગયા। મારા પિતાજી એસટીના કર્મચારી
અને શહેર યુવા મોરચાના પ્રમુખ તરીકે કામ કરતા કરતા ને માગ્યા વગર મળે એ ભારતીય જનતા પાર્ટીમાં જ મને આયા પહોંચાડવામાં મારા જિલ્લાના સૌ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ફાળો છે. પેલા મારા પરિવારનો કે જે મારા 40 માણસનું મારું પરિવાર છે એને મને ક્યારેય 24 કલાક કામ કરતો રોક્યો નથી. પેલા મારા પરિવારનો આભાર માનું છું. પછી સ્વર્ગસ્થ રાજુભાઈ સોની મારા શહેર ભાજપના પ્રમુખ હતા. અમે સાથે ક્રિકેટ રમતા હતા. એટલે કે હિતેન્દ્રને યુવા મોરચાનો શહેરનો પ્રમુખ બનાવીએ તો એની પાછળ 7, 8, 10 ટીમો છે. તો ક્યારે સંખ્યા કરી હોય તો યુવાનોને લાવવાનો હોય તો હિતેન્દ્ર લઈ આવશે. એ રાજુભાઈ અને ધર્મેન્દ્રસિંહ ગોહિલ મારા ક્રિકેટ ટીમના કેપ્ટન હતા અને મને યુવા મોરચાનો અધ્યક્ષ બનાવ્યો. 2009 માં બાય ઇલેક્શન આવ્યું. પ્રકાશભાઈ સોની સાહેબ જિલ્લા ભાજપના અધ્યક્ષ હતા. મારા જિલ્લા યુવા મોરચાના અધ્યક્ષ અનિરુદ્ધભાઈ પટિયાર અને મહાદેવભાઈ પટેલ બંને મહામંત્રી હતા. બંને હાજર છે. હું એમની અધ્યક્ષતામાં કામ કરતો હતો. સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી પ્રદેશના મહામંત્રી હતા અને આઈ.કે. જાડેજા સાહેબ એ વિધાનસભામાં બાય ઇલેક્શનના પ્રભારી હતા. પ્રદીપસિંહ વાઘેલા પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ હતા અને જીતુભાઈ વાઘાણી પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ હતા. ત્યાં મેં 1 મહિનો એક યુવા મોરચાના કાર્યકર્તા તરીકે કામ કર્યું અને મારો જેવી ટર્મ પતી હતી એટલે મારી અપેક્ષા હતી કે હું જિલ્લા યુવા મોરચાનો મંત્રી અથવા ઉપપ્રમુખ બનું. એ અનિરુદ્ધભાઈને પણ ખબર છે, બિપિન દાદાને પણ ખબર છે, પ્રકાશભાઈ સોની સાહેબને ખબર છે, આઈ.કે. જાડેજા સાહેબને ખબર છે. કારણ કે મતદાનના દિવસે હું આઈ.કે. જાડેજા સાહેબ સાથે હતા અને 5 વાગે મતદાન થયું એટલે મેં સાહેબને કીધું કે સાહેબ જિલ્લા યુવા મોરચાની ટીમ બને એમાં મારે મંત્રી કે ઉપપ્રમુખ બનવું છે, મારી અપેક્ષા છે. અને ચૂંટણી સમાપ્ત થયા પછી આરસી ફળદુ સાહેબ પ્રદેશ ભાજપના અધ્યક્ષ બન્યા. પ્રદીપસિંહ વાઘેલા પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ બન્યા અને બિપિન દાદા જિલ્લા ભાજપના અધ્યક્ષ બન્યા. અનિરુદ્ધભાઈ, જગદીશભાઈ અને દિલીપભાઈ ત્રણેય મહામંત્રી બન્યા. અહીંથી મારો પાયો ચાલુ થાય છે. આ લોકોના હિસાબે હું જિલ્લા ભાજપ યુવા ભાજપનો અધ્યક્ષ બન્યો. આ બધાનો હું આભારી છું કે જિલ્લાનું પગથિયું આ 5 લોકો અને પ્રદીપસિંહ વાઘેલા અને ફળદુ સાહેબ પ્રદેશનું નેતૃત્વએ મને જિલ્લો દેખાડ્યો. જ્યારે હું જિલ્લા યુવા ભાજપનો પ્રમુખ બન્યો ત્યારે 90% કાર્યકર્તા મને ઓળખતા પણ નહોતા. કારણ કે હું ચોટીલા શહેર યુવા મોરચાનો અધ્યક્ષ હતો. મારો અભ્યાસથી લઈને બધું જ રાજકોટ લાગુ પડે ત્યારે નવું હતું. પણ મારા સિનિયરે મને સપોર્ટ કર્યો કામ કરતા કરતા. બીજી ટર્મ પણ મને હજી યાદ છે. બિપિન દાદાને યાદ હોય કે ન હોય, એ રિપીટ થયા અને મને ફોન કર્યો. મને કહે ટેક્સ્ટ મેસેજ બનાવો હિતેન્દ્રસિંહ તમે અને જિલ્લા ભાજપની ટીમ જાહેર કરવાની છે. મેં ટેક્સ્ટ મેસેજ બનાવીને બિપિન દાદામાં નાખ્યો અને બિપિન દાદાએ જિલ્લા ભાજપની ટીમ જાહેર કરી. અને મને એક શબ્દ હજી યાદ છે કે કોઈ પાસે માંગવા ન જતા તમારા કામના આધારે તમને બીજી વાર જિલ્લા યુવા ભાજપનો પ્રમુખ બનાવવાનો છે. આ બિપિન દાદાએ મને ખબર છે, યાદ છે કે મને કીધું હતું કે કામના આધારે તમને બનાવવાનો છે. બિપિન દાદા મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ બન્યા. દિલીપભાઈ ભારતીય જનતા પાર્ટીના સુરેન્દ્રનગરના અધ્યક્ષ બન્યા. ટૂંકા ગાળામાં બીજી વાર પણ અધ્યક્ષ દિલીપભાઈ બન્યા ત્યારે મને અનિરુદ્ધભાઈ અને જગદીશભાઈ ત્રણેય સાથે મહામંત્રી બન્યા. મહામંત્રી બન્યા પછી કાયમી માટે કામ કરતા કરતા કેવી રીતે શીખવું હું બહુ બીજા વિષયમાં બહુ ઓછો પડતો હતો. દિલીપભાઈ, અનિરુદ્ધભાઈ અને જગદીશભાઈ કાયમી માટે કરતા હતા, હું જોતો હતો, બોલતો નહોતો, શીખતો હતો. મેં હું કહેતો હતો મને ગ્રાઉન્ડનું કામ આપો, આ લખાણ પટ્ટીની બધું તમે કરો. અને કાયમી માટે
મેં સંખ્યાની વ્યવસ્થા જ કરીશ. પછી સીએમ સાહેબ હોય, પ્રદેશ અધ્યક્ષ સાહેબ હોય, પીએમ સાહેબ હોય, કોઈ પણ મોટી હોય તો એમાં કહું હું સંખ્યામાં હું જોઈ લઈશ. એ કામ મને શીખડાયું અને કાયમી માટે મને સપોર્ટ કર્યો. 2020માં રાણા સાહેબની બાય ઇલેક્શન આવી, મતદાન પતાવી હું, મુરગેશભાઈ અને કૃપાલસિંહ ત્રણેય કેદારનાથ ગયા. પાછું પણ આવવાનું હતું. કાઉન્ટિંગના દિવસે, રિઝલ્ટના દિવસે કૃપાલભાઈનું તો કાર્ડ પણ બની ગયું હતું. સોમનાથ દાદાની જેવી ઈચ્છા હતી. આજે બંને મારા મિત્રો મારી વચ્ચે નથી, નકર સૌથી વધારે જો ગુજરાતમાં કોઈ ખુશી હોત તો એ બંને લોકોને હોત. ઈશ્વરની જે ઈચ્છા હોય, સોમનાથ દાદાની મારી ઉપર અસીમ કૃપા હતી, કોઈ શક્યતા જ નહોતી અને મારું જીવન બચ્યું. જગદીશભાઈ અધ્યક્ષ બન્યા. જે દિવસે મને અમદાવાદ લાવ્યા, એક દિવસે જગદીશભાઈ જાહેર થયા. મને કહેવામાં કોઈ શરમ નથી. પ્રદેશના ભાજપના મહામંત્રી તરીકે અમારા બે વચ્ચે કદાચ વિચારભેદ થયા હશે, તો આજે હું બધા સામે સ્વીકારું છું કે હું ઘરે પથારીમાં હતો અને એ માણસ જગદીશભાઈ મકવાણા મારી પાસે 7 વખત આવ્યા. મારું મહામંત્રીમાં નહોતું થતું, પોતે મહેનત કરી અને મને મહામંત્રી બનાવ્યો. અને એ સમયમાં મને જ્યારે મારે ખાસ જરૂર હતી, કે જ્યારે હું બહાર પણ નહોતો જઈ શકતો, હું પથારીમાં હતો, પણ આ તો રાજકારણ કહેવાય કે કોઈ બનાવવા નહોતા માંગતા. બીજો મારો કોઈ જ વાંક નહોતો. હું મજબૂત હતો અને કાર્યકર્તા તરીકે કામ કરતો હતો. એ સમય મને યાદ છે કે જિલ્લાના અધ્યક્ષ તરીકે મારી પાસે મારા ઘરે એ માણસ 7 થી 8 વખત આવ્યા. ગીતેન્દ્રસિંહ, તમને તો બનાવવા છે, જે થાય હું બધું જ, કદાચ એમ કે ને કે બાંધછોડ કરે તો કરીશ, પણ તમારામાં નહીં કરું. એટલે હું જગદીશભાઈનો પણ આભાર માનું છું. અને એ 7/11 ના એક્સિડન્ટ પછી આ સોમનાથ દાદાએ મારી ઉપર અસીમ કૃપા કરી. કોરોના કાળ આવ્યો, હું મહામંત્રી બન્યો અને જગદીશભાઈની ટીમમાં મેં ખૂબ 2 વર્ષ તાકાતથી કામ કરી. એમાં જગદીશભાઈ પણ જાણે છે, એમાં મેં 1% પણ બાંધછોડ નહોતો કરી એમને મોટા કરવામાં. એમને પાર્ટીએ ધારાસભાની ટિકિટ આપી, એમની સાથે હું દિલથી હતો, એ પણ જાણે છે. કારણ કે એમને મને જે મહામંત્રી બનાવ્યો હતો એ ગણ ભૂલી નહોતો શકતો. એટલે એમની તાકાત સાથે હું એમની સાથે હતો. મને કાર્યકર્તા અધ્યક્ષ તરીકે જાહેર કર્યો. તમારા સહયોગથી 5 વિધાનસભા આ ભારતીય જનતા પાર્ટી જીતી. મારા માટે હું અધ્યક્ષ હતો કાર્યકારી, હું ક્યારે નહીં શકો, કારણ કે 1268 વોટમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાએ મહેનત કરી, એટલે આપણે 5 વિધાનસભા જીતા હતા. મને પ્રદેશ ભાજપાએ પછી સત્તાવાર રીતે જિલ્લાનો અધ્યક્ષ જાહેર કર્યો અને 6 મહિના પછી રિપીટ ભારતીય જનતા પાર્ટીનો અધ્યક્ષ જાહેર કર્યો. એમાં જો કોઈ મોટો ફાળો હોય તો બેઠેલા સ્ટેજ ઉપર ને તમે સૌ કાર્યકર્તાને આધાર છે. આજે પ્રદેશ ભાજપના મહામંત્રી તરીકે મને જાહેર કર્યો ત્યારે આ દેશના યશસ્વી અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબ, કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીજી, પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, મારા સંગઠનના મહામંત્રી રત્નાકરજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું. આજે સપને ખ્યાલ નહોતો ને પ્રદેશ ભાજપના મહામંત્રી હું આજે બન્યો, તો હું વિશ્વાસ અને હું એક જવાબદાર કાર્યકર્તા તરીકે હું કહું છું, જો એમાં કોઈ મોટો ફાળો હોય ને તો હું જિલ્લા ભાજપના અધ્યક્ષ બન્યો ને જે મારા ભારતીય જનતા પાર્ટીના બૂથના દરેક કાર્યકર્તાએ મેં જે કામ સોંપ્યું એ કામ જેમને બૂથથી કર્યું અને સુરેન્દ્રનગર જિલ્લાનું ખૂબ મોટું નામ થયું અને મોટા નામના આધારે આજે હું અહીંયા છું. તેમાં સૌથી મોટો જો કોઈ કોઈનો ફાળો હોય તો એ મારા સુરેન્દ્રનગર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાનો છે.
આ તમારા આધારે હું અહીં પહોંચ્યો છું. અને એક ચોટીલા મંડળનો કાર્યકર્તા આજે ભારતીય જનતા પાર્ટીનો પ્રદેશનો મહામંત્રી બને તો હંમેશા માટે યાદ રાખજો, નિષ્ઠાપૂર્વક કરેલું કામ, તમારી પ્રામાણિકતા અને એક વ્યભિચાર નહીં હોય તો આ ભારતીય જનતા પાર્ટીમાં તમે ગમે ત્યાં પહોંચી શકશો. અને હર હંમેશા માટે જિલ્લામાં જે કાંઈ કામ મળે તમે ચૂંટાવ, તમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકાના અધ્યક્ષ બનો, જિલ્લાની ટીમમાં હોય કે મંડળના અધ્યક્ષ હોય, હર હંમેશા યાદ રાખજો કે નાનો કાર્યકર્તા તમારાથી દુખી ન થવો જોઈએ. કદાચ મોટો કાર્યકર્તા કે મોટો નેતા દુખી થાય તો ભલે થાય, પણ ન્યાય નાના કાર્યકર્તાને અપાવવાનું ધ્યાન રાખજો. મંચ ઉપર બેઠા ઘણાય મારા આગેવાનોને ઘણા મારા નિર્ણયથી નહીં ગમ્યો હોય, પણ એક જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે એક સારો કાર્યકર્તા હોય એની માટે સ્ટેન્ડ લેવું એ મારી જવાબદારી અને ફરજ હતી, એટલે મેં લીધી. અને કદાચ આ મારા સ્ટેજ ઉપર નહીં ગમ્યું હોય તો આજ નાના ભાઈ તરીકે હું સૌની માફી પણ માંગુ છું. મારાથી આ મને જે કંઈ આપ્યું એ મારા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો અને કાર્યકર્તા આપ્યું છે. એટલે પાર્ટી માટે મેં ક્યારેક કોઈ કાર્યકર્તાને ઊંચા અવાજે, કોઈને ઠપકો, કોઈને મારા હિસાબે કંઈક નહીં મળ્યું હોય તો એ ભૂલી અને મને માફ કરજો અને ભવિષ્યમાં કામ કરજો, એટલે આવનારા સમયમાં તમે પણ ક્યાંક જગ્યા હશો. મારી માટે કદાચ મહામંત્રી હોય, યુવા મોરચાનો પ્રમુખ હોય અને પહેલી વાર જિલ્લાનો અધ્યક્ષ બન્યો એટલે કદાચ ભૂલ થઈ હોય, પણ જ્યારે બીજી વાર હું બન્યો ત્યારે મને સફળતાપૂર્વક ખ્યાલ છે કે મારે કેવી રીતે રહેવું જોઈએ અને મારે કેવી રીતે કામ કરવું જોઈએ. મને સપને પણ ખ્યાલ નહોતો કે પ્રદેશ ભાજપનો મહામંત્રી, અને બીજો વિચાર એ કે આ કેન્દ્રીય નેતૃત્વ અને પ્રદેશના નેતૃત્વએ એકવાર મને કીધું પણ નથી કે તારું અમે સારું વિચારી શકીએ છીએ. જ્યારે લિસ્ટ જાહેર થાય ને ત્યારે ખબર પડે કે આપણે પ્રદેશ ભાજપના મહામંત્રી છીએ. આ ભારતીય જનતા પાર્ટીમાં જ શક્ય છે, બીજે ક્યાંય શક્ય નથી. કોઈ મને સારું લગાડવા ફોન નતો કર્યો, હું બની ગયો પછી મેં ફોન કર્યો. આ ભારતીય જનતા પાર્ટીમાં ને જે કઈ હું બન્યો, જે હું યુવા મોરચાનો અધ્યક્ષ હતો, મારી સાથે નીચે યુવા મોરચામાં કે જિલ્લા યુવા મોરચામાં મારી સાથે કામ કરતા હતા, આજ પણ મારા મિત્રો છે. હું જિલ્લા ભાજપનો મહામંત્રી હતો અને મારા મિત્રો પાર્ટીના કાર્યકર્તા તરીકે મારા મિત્ર હતો, એ આજે પણ મારા મિત્ર છે. અને જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે જેને મેં મારી સાથે કામ કર્યું એ પણ કાલે મારા મિત્ર હતા અને આજે પણ એ જ મારા મિત્ર છે. બીજી આનંદની વાત એ છે કે મહામંત્રી બન્યા પછી આખા ગુજરાતમાંથી ફોન આવે, પણ એક સંતોષ એ છે કે મારો શક્તિ કેન્દ્રનો સંયોજકનો નંબર સેવ હોય અને ઈ હકથી એમ કે મારા પ્રદેશના મહામંત્રી, મારા જિલ્લાના અધ્યક્ષને લાવો અભિનંદન આપું. એક પણ કાર્યકર્તા અટકાયા વગર અને મને ફોન કરીને અભિનંદન આપ્યા છે, અને મારથી શક્ય એટલા મેં ફોન ઉપાડ્યા પણ છે. તમારો છું, અહીંથી પ્રદેશમાં જાઉં છું. કાલ પીકે આવ્યા હતા, બે તો બહુ 2010 થી મિત્ર છીએ. પીકે કે હવે ગાંધીનગર આવી તો એમ થાય કમલ અમે આટો મારી આવી, કારણ કે આપણા કોક ત્યાં બેઠા છે જેટ બેસ છે. એમ તમારું છે, તમને ન્યાય મળે, તમને સારું મળે એની માટે મારા હંમેશ માટે ત્યાં ઉપર બેઠા બેઠા પ્રયત્ન હશે. અને મંચ ઉપર બેઠેલા અને આગળ પણ 4 હરોળમાં માર્ગદર્શકો મારા છે, કાયમી માટે